હેલો મિત્રો, આજે છે 12 મે 2024। તો આજના દિવસની વિશેષતા શું છે તો તેના વિશે આજે આપણે વાત કરીએ। તો આજે છે ઇન્ટરનેશનલ નર્સ ડે, આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ। તો આજના દિવસની વિશેષતા વિશે આજે આપણે વાત કરશું। તો ઇન્ટરનેશનલ નર્સ ડે ક્યારથી ઉજવવામાં આવ્યો અને શા માટે ઉજવવામાં આવ્યો તો તેની વાત કરીએ। તો સૌપ્રથમ નર્સ ડે 12 મે 1965ના રોજ ઉજવવામાં આવેલ હતો તથા આ દિવસ એ ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસની યાદગીરીમાં ઉજવવામાં આવે છે। તો આ ફ્લોરેન્સ નાઇટિંગેલ કોણ હતા અને શા માટે આ જ દિવસે તેને ઉજવવામાં આવે છે તો તેની આપણે વાત કરીએ। તો ફ્લોરેન્સ નાઇટિંગેલ એ એક અગ્રણી નર્સ હતા તથા તેમણે આધુનિક નર્સિંગ પ્રેક્ટિસનો પાયો નાખેલ હતો અને ત્યારથી વિશ્વભરમાં આરોગ્ય સંભાળમાં નર્સોના યોગદાનને માન આપવા માટે દર વર્ષે આ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે। તો ફ્લોરેન્સ નાઇટિંગેલ જેમનો જન્મ 12 મે 1820ના રોજ ઇટલીના ફ્લોરેન્સ શહેરમાં થયેલ હતો અને તેઓ નર્સિંગના ક્ષેત્રમાં અગ્રણી હતા અને તેમણે 1853થી 1856 દરમિયાન ક્રિમિયન યુદ્ધ થયું હતું ત્યારે તેમણે આ પ્રસિદ્ધિ મેળવી હતી અને આ યુદ્ધમાં જે સૈનિકો ઘાયલ થયા હતા તો તે સૈનિકોને તેમણે અને તેમની ટીમ દ્વારા તેમની સાર સંભાળ કરી હતી અને તેમના સમર્પણ, કરુણા અને આરોગ્ય સંભાળ માટેના નવીન અભિગમનાથી સૈનિકોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હતો તથા આના કારણે લશ્કરી હોસ્પિટલમાં મૃત્યુદરમાં પણ ઘણો ઘટાડો થયો હતો તથા ફ્લોરેન્સ નાઇટિંગેલ સ્વચ્છતા અને યોગ્ય નર્સિંગ સંભાળ પર તેમના ભારથી તે સમયની આરોગ્ય સંભાળ પદ્ધતિમાં ક્રાંતિ લાવ્યા હતા તથા દર્દીઓને તપાસવા, તેમને આરામ અને સંભાળ પૂરી મળે છે કે નહીં તે માટે રાત્રે પૂરતા ચક્કર લગાવવાની તેમની આ આદતને કારણે તેમણે ઘણીવાર લેડી વિથ ધી લેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે। વધુમાં વાત કરીએ તો યુદ્ધ પછી નાઇટિંગેલે આરોગ્ય સંભાળ સુધારણામાં તેમનું કાર્ય ચાલુ રાખ્યું અને સારી સ્વચ્છતા અને નર્સિંગ શિક્ષણની હિમાયત કરી તથા તેમણે લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં નર્સિસ માટે નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલની પણ સ્થાપના કરી જેણે સમગ્ર વિશ્વમાં નર્સિંગ શિક્ષણ માટે ધોરણ નક્કી કર્યું તથા નર્સિંગ અને જાહેર આરોગ્યમાં તેમના યોગદાનથી તેમને વ્યાપક માન્યતા અને આદર પણ મળેલ હતું તથા ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12 મે તેમના વારસા અને વિશ્વભરમાં નર્સોના યોગદાનને માન આપવા માટે આ દિવસે ઇન્ટરનેશનલ નર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ આખા વિશ્વભરમાં તેમના દર્દીઓના સાર સંભાળ અને ખાસ સાર સંભાળ રાખવાના કારણે આ ઉજવવામાં આવે છે। તો સમગ્ર વિશ્વમાં નર્સ ડે વિવિધ રીતે ઉજવવામાં આવે છે। તો હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ સુવિધાઓ ઘણીવાર નર્સોને સન્માનિત કરવા માટે એવોર્ડ સમારોહ, પ્રશંસા લંચ અને શૈક્ષણિક કાર્યક્રમો જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે તથા આ દિવસે દર્દીઓને કાર્ડ, ભેટ દ્વારા અથવા ફક્ત આભાર કહીને તેમને આભાર વ્યક્ત કરી શકીએ। વધુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સ્થાનિક સમુદાયો હેશટેગ્સ તથા વિશેષ મેસેજીસ અથવા નર્સિંગ સંસ્થાઓ માટે ભંડોળ કહેતા કે ચેરિટી ભેગી કરીને તેમના વધારાના પ્રયાસો અને તેમને આપણે યોગદાન આપી શકીએ। અમને સ્વસ્થ અને સંભાળ રાખવામાં નર્સોના સમર્પણ અને સખત મહેનતને ઓળખવા અને પ્રશંસા કરવાનો આ દિવસ છે। તો આજના દિવસે તમામ નર્સો જે હોસ્પિટલમાં તેમનું યોગદાન આપે છે તો તેઓને આજના દિવસની શુભકામના અને તેઓ તેમના કાર્ય પ્રતિ આમને આમ સજાગ રહે તથા આવા ને આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો।